લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ। વાવ જિલ્લાના થરાદ ખાતે નશા સામે જંગ 26 જૂને વાવ થરાદમાં ભવ્ય વોકેથોન, યુવાધનને બચાવવા જિલ્લા પોલીસની જનજાગૃતિ પહેલ। નશામુક્ત સમાજના સંકલ્પ સાથે વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા 26 જૂનના રોજ ભવ્ય વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું છે। આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાશે અને નશામુક્ત ગુજરાતનો સંદેશ જન જન સુધી પહોંચાડશે। જિલ્લા પોલીસ દ્વારા લોકોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે। રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા। गुजरात सरकार माननीय नायब मुख्यमंत्री श्री सीधी सूचना थी माननीय डीजीपी साहब, माननीय आईजीपी रेंज बनासकांठा रेंज ना सीधा मार्गदर्शन हेठळ आज 26मी जून आंतरराष्ट्रीय ड्रग विरोधी दिवस अनुसंधाने जीरो टॉलरन्स टू ड्रग जो अभियान है वाव थराद जिला पोलीस द्वारा जो अभियान हाथ धरवामां आव्युं छे ए अभियानना भागरूपे जिल्लाना तमाम नागरिकोने जोड़वा माटे अने ड्रग्स विरोधी युद्धमां जोड़वा माटे नागरिकोनो साथ सहकार मेळववा माटे अने लोकोमां जागृति अने जन समर्थनथी आ दिशामां आगळ वधवा माटे आजे वॉकेथॉननुं आयोजन करवामां आव्युं छे। ए वॉकेथॉन दरमियान वाव थराद जिल्लाना खूब मोटी संख्यामां लोको उपस्थित रह्या हता अने आ समग्र कार्यक्रम सफળ રહ્યો અને આ અભિયાન થરાદ વાવ પોલીસ વહીવટી તંત્ર થકી કરવામાં આવ્યું। ખૂબ સરસ પ્રયાસ હતો। જે યુવાનો ડ્રગ્સ અને નશાને રવાડે ચડી રહ્યા છે એના માટે આ પ્રેરણાદાયક રેલી રહી। આ રેલીમાં સમસ્ત પ્રશાસન, ગામના આગેવાનો જોડાયા અને નશાને સમૂળ મુક્ત કરવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ સરાહનીય રહ્યો। અને હું યુવાનોને કહીશ કે નશો, ડ્રગ્સ અને જે જાત જાતના આપણે પીવાના પદાર્થો છે જેનાથી આપણે શરીરને નુકસાન થઈ રહ્યું છે એનાથી દૂર રહો અને પોતાનું ભવિષ્ય સુધારો।